ક્યારના ઉત્સાહી હતા કે મેડમ તમે કેમ નથી બોલતા, મેડમ તમે કેમ નથી બોલતા. મેં આયોજન થઈ ગયેલું છે એટલે એ પ્રમાણે ચાલે છે. પણ છતાંય વચ્ચે નહોતા આવવાના પ્રીતિબેન, એટલે પેલા બેન એક નહોતા આવવાના, એનું મને આપવું છે એટલે હું બોલીશ. બરાબર. હવે આજે જોઈએ તો આપણે જે ડોક્ટર રોનકબેન આવવાના હતા યુએસ જોનના, એમાં બલમ સુખમ અને માઇક્રોન્યુટ્રિશન સપ્લિમેન્ટ એના માટેનો જે વિષય હતો એ વિષય અત્યારે હું લઈશ. હવે એમાં ખાસ જોઈએ તો બલમ સુખમ જે યોજના છે 30 વર્ષીય છે અને આરોગ્ય વિભાગની ફરજોમાં જે એના મુદ્દા છે એ મુદ્દા અહીંયા હું તમને કહીશ. અને એનાથી આપ સૌ જાણકાર તો છો જ કે ત્રિસ્તરીય કઈ રીતે ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે અને શહેરના લેવલે ત્રિસ્તરીય છે. તો એમાં જોઈએ તો મૂળ જે સરકારનો અભિગમ છે એ શું કરવું, આ યોજના શું કામ આવી છે કે ખાસ તો સરકારનો અભિગમ છે કે કુપોષણ દૂર કરવું. બાળકો ખરેખર ખૂબ જ કુપોષિત છે અને એ કુપોષિત બાળકોમાં જો સુધારો લાવવો હોય તો ત્રિસ્તરીય યોજના દ્વારા ગ્રામ્ય લેવલે, વીસીએમસી કેન્દ્ર અને શહેરી લેવલે અને તાલુકા લેવલે જે કેન્દ્રો મિશન બલમ સુખમ એ રીતે જે શરૂ કરવામાં આવે છે એના દ્વારા કુપોષણનો સુધારો બાળકોમાં થઈ શકે. મૂળ સરકારનો અભિગમ આ છે અને આ હેતુ પાર પાડવા માટે આપણે બધા તૈયારો પ્રયાસ કરશું. એમાં મેડિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ અને આપણો આઈસીડીએસનો સ્ટાફ અને બધા જ મહેનત કરશું તો જ આ સુધારો થઈ શકશે. હવે એમાં જોઈએ તો માતા મૃત્યુદર ઘટાડવો, ખાસ તો એનો મૂળ અભિગમ માતા મૃત્યુદર ઘટાડવો, બાળ મૃત્યુદર ઘટાડવો, ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ આપી નાગરિકોની જીવનરેખા લંબાવવી. પછી છે સુખમય નિરામય આરોગ્ય અને પોષણની સ્થિતિ સંકળાયેલ છે. નેક્સ્ટ કુપોષિત જે છે એનું કુપોષિત કઈ ઉંમરમાં હોય છે તો ઉંમરના પ્રમાણમાં ઓછું વજન. કુપોષણ કોને કહેવાય તો ઉંમરના પ્રમાણમાં ઓછું વજન કુપોષણના પ્રકાર છે. એમાં કુપોષિત છે એમાં ઉંમરના પ્રમાણમાં ઓછું વજન, ચીંગણાપણું, ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ. ચીંગણાપણું કોને કહેવાય તો ઉંમરના પ્રમાણમાં ઓછી ઊંચાઈ. પછી ગંભીર કુપોષિત તો ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન હોય એના આપણે ગંભીર કુપોષિત કહીએ. પછી સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ, એમાં કયા પોષક તત્વોની ઉણપ છે તો આયર્ન એટલે એનિમિયા, આયોડિન, પછી વિટામિન એ, રતાનપણું. તો આયર્ન શેમાંથી મળે છે આપણને બધાને સૌને ખબર છે કે આયર્ન શેમાંથી મળે છે. લીલા પાંદડાવાળા શાકભાજી અને અન્ય તમારા પીળા પ્રકારના જે ફળો છે એમાંથી. અને લોહ તત્વની જે ગોળીઓ છે, લોહ તત્વની ગોળીઓ જે આપણે સગર્ભાને લેવું આપીએ છીએ અને દર કિશોરીને દર બુધવારે કે ગુરુવારે જ્યારે બી કિશોરી દિવસ હોય ત્યારે એક ગોળી આપવાની હોય છે. બરાબર. એમાંથી લોહ તત્વનું પ્રમાણ વધારે મળે છે. અને બીજું છે કે ભાઈ એની અંદર આયોડિન, તો આયોડિન યુક્ત મીઠામાંથી આયોડિન વધારે મળે છે. તો આયોડિન યુક્ત મીઠું પણ આપણે સરકારમાંથી પૂરું પાડવામાં આવે છે. સગર્ભા ધાત્રી કિશોરીઓને કેન્દ્ર કક્ષા સુધી પહોંચાડવામાં આવે છે અને બાળકોને પણ રોજિંદા આહારમાં આપવામાં આવે છે. એટલે આયોડિન યુક્ત ખોરાક લેવામાં આવે તો આયોડિન જો પૂરતું પ્રમાણમાં બાળકને મળે અને માતાને મળે તો ગલગાંઠનો જે રોગ હોય છે એ રોગ થતો નથી. અને જ્યારે ગલગાંઠનો રોગ થાય ત્યારે ઘણું બધું ગળાની ઉપર જે અહીંયા થાય છે એ કેટલું બધું વજન થતું હોય છે અને માતાને કે બાળકને લઈને વજન ઉચકી ફરવું પડે, પછી કદરૂપું દેખાય અને એના ઘણા બધા સામાજિક પ્રશ્નો બી ઊભા થતા હોય છે, શારીરિક સામાજિક બધા. પછી એ સિવાય જોઈએ તો ગંભીર કુપોષિત છે ઊંચાઈના પ્રમાણમાં જે બાળકનું ઓછું વજન છે. એટલે આપણે કેવું કુપોષિત બાળક કેવું ગણતા હોય કે ખરેખર બાળક આપણને દેખીતી રીતે નબળું દેખાતું એને જ આપણે ગણતા હોય અને ખરેખર ઉંમર એની વધારે હોય અને ઊંચાઈ બી ઘણી વાર વધારે હોય અને બાળક નબળું દેખાતું પણ ઘણી વાર એવું નથી હોતું. એના ઉંમરના પ્રમાણમાં ઓછું વજન હોય તો બી બાળક નબળું હોય છે એમ. એટલે એ આપણે જ્યારે ઊંચાઈનું વજન કરીએ ત્યારે જ ખબર પડે છે. ખરેખર આપણે દેખીતી રીતે પ્રત્યક્ષ રીતે જ્યારે બાળકને જોઈએ અને આપણે ખરેખર નબળું દેખાતું હોય એવું નથી હોતું. આપણે જ્યારે બધી રીતે માપ કરશું ત્યારે ચોક્કસ બાળક કુપોષિત છે એનો ખ્યાલ આવશે. એટલે આ બધું આપણે કરવાની જરૂર છે. અત્યારે આપણે જ્યારે વજન કરીએ છીએ બાળકોનું તો હું માનું છું ત્યાં સુધી અમે બધે જ જ્યારે સુપરવિઝન કરવા જઈએ, આંગણવાડી જોવા જઈએ અને જ્યારે ટોટલ બાળકોનું વજન જોતા હોય ત્યારે 100% બાળકોનું વજન કોઈ બહેનો કરતા નથી. આટલા બધા બહેનો બેઠા છે ને એમાંથી કોઈ જ બહેનો 100% વજન કોઈનું નથી. લગભગ 70, 75 કે 80 બાળકોનું વજન હોય. હવે તમારી વસ્તી 1000ની હોય
તો 1000ની વસ્તીમાં ટોટલ બાળકો સરકારના રેશિયા પ્રમાણે ગાઈડલાઈન પ્રમાણે 170 બાળકો તમારા નીકળે, બરાબર? 0 થી 1 વર્ષના 30, 1 થી 3 ના 60, 3 થી 6 ના 80. આ રેશિયો છે. એમાં 170 બાળકોની તમે કમસે કમ કોઈ બાળકામ ગયા હોય, કોઈ સ્થળાંતર થઈ ગયા હોય તો 120-130 બાળકો તો સરેરાશ તમારા નીકળે છે. અને એમાંથી તમે 70-75 બાળકો કરો ને એમાંથી જો 15-20 બાળકો કુપોષિત નીકળતા હોય તો તમારા જેટલા બાળકોનું વજન કરો 30-35 બાળકો તો ટોટલી નીકળે તમારા કુપોષિત અને અતિ કુપોષિત. તો ઘણા બાળકો તમારા કુપોષિત અતિ કુપોષિત નીકળે. એમાં 50% બાળકો તમારા વંચિત રહી જાય છે લાભ લેવામાં, અને 50% બાળકોની કોઈ આપણો દરકાર રાખતા નથી. અને એવા બાળકો ખરેખર એનું પોષણ પૂરતું મળતું નથી, અને એવા બાળકો ગંભીર બીમારીમાં સપડાય છે અને અકાળે મૃત્યુ પામે છે. એની આપણે કોઈ કેર લેતા નથી. અને સરકારનો મૂળ અધિગમ આ જ છે કે આવા બાળકોને તમે શોધી કાઢો અને આ બાળકો ટોટલી જેટલા સર્વે પ્રમાણે નીકળે એનું 100% વજન કરો અને એ બધા જ બાળકોને તમે આંગણવાડીનો લાભ આપો. અને આ જે આપણો મિશન બલમ સુખમનો જે અભિગમ છે, જે સરકારે મૂક્યો છે આપણી કક્ષાએ ત્રિસ્તરીય, એનો લાભ આપો. અને બાળકોને અત્યારે આપણે જે VCSC કેન્દ્રો અત્યારે આપણે નગરપાલિકામાં ચાલે છે, ઘણા બધા કવર થઈ ગયા છે. ધીમે ધીમે બધા બાળકો કવર થશે, ધીમે ધીમે કેન્દ્રો કવર થશે. પણ તમે સાચા બાળકો શોધો તો જ આ બાળકોને પૂરો લાભ મળશે. એટલે આપણે મૂળ હેતુ જે પાર પાડવાનો છે સરકાર, એના માટે આપણે 100% વજન કરશું અને બાળકો ચોક્કસ પ્રમાણમાં જેટલા કુપોષિત અતિ કુપોષિત છે શોધી કાઢીશું. તો જ આ બાળકોને આપણે લાભ આપશું તો જે સરકારનો અભિગમ છે પૂરો પાડીશું. પછી મિશન બલમ સુખમ ત્રિસ્તરીય શાળા શૃંખલા છે, એ હું અગાઉ બોલી ગઈ, પણ હવે આની અંદર આપણે જોઈશું. તો આની અંદર છે કે ભાઈ મિશન બલમ સુખમ તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાખાઓ વિભાગો મારફતે સંકલિત આંતર વિભાગીય સાર્વજનિક અભિગમ દ્વારા પોષણને દૂર કરવા તારીખ 18/9/2012 ના રોજ મિશન બલમ સુખમ શરૂ કરવામાં આવ્યું છે. મિશન બલમ સુખમની વ્યૂહરચના ઉપર આધારિત છે, જેવી કે તરુણાવસ્થા, 9 માસની સગર્ભાવસ્થાથી પ્રથમ 2 વર્ષ સુધીની ઉંમર, નિર્ણાયક 1000 દિવસ કે જે -9 માસથી 2 વર્ષ ઉંમર, અને બાળકો માટે 6 વર્ષ સુધી. હવે વિડીયો આ શું આનું પછી મને